નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। આજે હું તમારી સમક્ષ એક એવી ભવિષ્યવાણી લઈને આવી છું જે સાંભળીને તુલા રાશિના જાતકોના પગ નીચેથી જમીન સરકી જશે, કારણ કે હવે ધરતી પણ થરથર કાંપવા લાગશે અને તમારી જિંદગીમાં એવો તોફાન આવવાનો છે જે તમારી વર્ષો જૂની બધી મુસીબતોનો જડમૂળથી સર્વનાશ કરી દેશે। આ કોઈ સામાન્ય પરિવર્તન નથી, પણ વર્ષો પછી તમારી કુંડળીમાં એક એવો અદ્ભુત રાજયોગ દસ્તક આપવા જઈ રહ્યો છે જેને જ્યોતિષ શાસ્ત્રમાં માલવ્ય રાજયોગ તરીકે ઓળખવામાં આવે છે, જે ભાગ્યશાળી લોકોના જીવનમાં જ બને છે। આવનારા 19 એપ્રિલના દિવસે શુક્ર ગ્રહ પોતાની સ્વરાશિ વૃષભમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને શુક્ર પોતે તમારી રાશિના સ્વામી હોવાથી આ ગોચર તમારા જીવનમાં શ્રેષ્ઠ ફળદાયી સાબિત થશે, જેના વિશે આ વિડીયોમાં હું તમને એક વાત વિસ્તારથી જણાવીશ। જો તમે આ માહિતી પૂરેપૂરી જાણવા માંગતા હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને રાધે રાણીના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો, કારણ કે તમારી શ્રદ્ધા જ તમારી સફળતાનો માર્ગ ખોલશે। તુલા રાશિના જાતકો 19 એપ્રિલ પછી તમારા જીવનમાં જે ચમત્કારો થવાના છે તે કદાચ તમે સપનામાં પણ નહીં વિચાર્યા હોય, કારણ કે 8મા ભાવમાં શુક્રનું આગમન અને ત્યાં માલવ્ય રાજયોગનું નિર્માણ થવું એ અચાનક ધનલાભના પ્રબળ સંકેત આપે છે। આ ધન કોઈ અટકેલો જૂનો ઓર્ડર હોઈ શકે છે, વર્ષોથી ફસાયેલા પૈસા હોઈ શકે છે, અથવા તો કોઈ એવી વ્યક્તિ જે તમારાથી દૂર થઈ ગઈ હતી તે પાછી આવી શકે છે, જે તમારા માટે કોઈ કિંમતી ધનથી ઓછી નહીં હોય। આ 8મો ભાવ ગૂઢ રહસ્યોનો છે, તેથી અચાનક એવી પરિસ્થિતિઓ બદલાશે જે તમારી અપેક્ષાથી તદ્દન અલગ હશે, પણ તે બધી જ તમારા ફાયદામાં હશે। શુક્ર તમારી રાશિના સ્વામી હોવાથી આ સમયે તમારી વાણીમાં એક અદ્ભુત આકર્ષણ અને પ્રખરતા આવશે, જેના લીધે તમે સામેવાળી વ્યક્તિનું દિલ જીતી લેશો અને ઓફિસ હોય કે વ્યવસાય, તમારી બોલવાની કળાથી તમે અશક્ય કામોને પણ શક્ય બનાવી શકશો। ખાસ કરીને માર્કેટિંગ લાઇન કે પ્રેઝન્ટેશન સાથે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણ સાબિત થશે, કારણ કે તમારી સંવાદ ક્ષમતા અને સ્કિલ પાવર હવે દુનિયાને તમારી તાકાત બતાવશે। તમારા જીવનમાં ત્રીજી સૌથી મહત્વપૂર્ણ ઘટના એ બનશે કે જે માનસિક તણાવ અને આર્થિક બોજ તમે છેલ્લા લાંબા સમયથી ઉઠાવી રહ્યા છો તેનો હવે અંત આવશે, કારણ કે આ માલવ્ય રાજયોગમાં કઠિન સમયને સરળ બનાવવાની અદ્ભુત શક્તિ રહેલી છે। અત્યાર સુધી એવું થતું હતું કે એક ખર્ચ પૂરો ન થાય ત્યાં બીજો ખર્ચ તૈયાર જ હોય, અને સાથે જ તમારા પોતાના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કે ગદ્દારી કરી રહ્યા હોય તેવું તમને અનુભવાતું હશે। રાત્રે સૂતી વખતે પણ આવતીકાલની ચિંતા તમને સતાવતી હશે, પણ 19 એપ્રિલ પછી શુક્રની કૃપાથી આ બધો જ અંધકાર દૂર થશે અને જે લોકો તમને અત્યાર સુધી નબળા કે નાના સમજતા હતા તેમની સામે તમે તમારી સફળતાથી મોટો જવાબ આપી શકશો। વિદ્યાર્થીઓ અને રિસર્ચ સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય અત્યંત ભાગ્યશાળી છે, કારણ કે જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તેમાં સફળતા મળવાના 100% યોગ બની રહ્યા છે। પરંતુ આ બધી સફળતાની વચ્ચે તમારે કેટલીક ભૂલોથી ખાસ બચવું પડશે, કારણ કે જ્યારે માણસ પાસે બધું જ આવવા લાગે છે ત્યારે અજાણતા અહંકાર પણ પ્રવેશી જતો હોય છે, જે બધી પુણ્યની કમાણી ધોઈ નાખે છે। 8મો ભાવ આયુષ્ય અને સ્વાસ્થ્યનો પણ છે, તેથી શુક્રનું અહીં હોવું તમને સુખ તો આપશે, પણ સાથે જ તમારે તમારા ખાનપાનમાં વિશેષ સાવધાની રાખવી પડશે, નહીંતર સ્વાસ્થ્ય બગડી શકે છે। જો તમારું શરીર સાથ નહીં આપે તો આ રાજયોગનો કોઈ અર્થ રહેશે નહીં, તેથી 19 એપ્રિલ પછી બહારનું ખાવાનું ટાળજો અને તમારી દિનચર્યા પર ધ્યાન આપજો। બીજી મોટી ભૂલ જે તમારે ટાળવાની છે તે છે બિનજરૂરી ખર્ચ અને દેખાદેખી, કારણ કે પૈસા આવશે તો ખરા, પણ જો તમે તેને સંભાળીને નહીં રાખો તો તે રેતીની જેમ હાથમાંથી સરકી જશે। ઘણીવાર આપણે દેખાડો કરવા માટે અથવા લાગણીમાં વહી જઈને એવી વસ્તુઓ ખરીદી લઈએ છીએ જેની જરૂર હોતી નથી, પણ યાદ રાખજો કે આ સમયે બચાવેલો એક રૂપિયો તમારા ભવિષ્યનો મજબૂત પાયો બનશે, તેથી કંજૂસી નહીં પણ કરકસર અને સમજદારીથી ચાલજો। સંબંધોની બાબતમાં પણ તમારે અત્યંત સાવધ રહેવાની જરૂર છે, કારણ કે ગ્રહોની સ્થિતિ એવી છે કે જે જૂની ખટાશ ચાલી રહી હતી તેમાં અચાનક વિવાદ વધી શકે છે, તેથી તમારી વાણી પર સંયમ રાખજો અને કોઈની પણ ઉશ્કેરણીમાં આવીને સંબંધો બગાડતા નહીં। 19 એપ્રિલ પછીનો સમય તમારી કિસ્મત પલટાવવાનો છે અને સફળતા તમારા દરવાજે દસ્તક દઈ રહી છે, બસ તમારે તમારી આંતરિક શક્તિને ઓળખીને આગળ વધવાનું છે। આ સમયે શુક્રદેવને વધુ પ્રસન્ન કરવા માટે તમારે ઓમ શુક્રાય નમઃ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ, જેનાથી આ રાજયોગનો પ્રભાવ બમણો થઈ જશે અને તમારા અટકેલા કામો આપોઆપ થવા લાગશે।
દર શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સંયુક્ત પૂજા કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત નહીં વર્તાય અને સુખ શાંતિનો વાસ થશે. સૌથી છેલ્લો અને રામબાણ ઉપાય એ છે કે તમારે દરેક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ, કારણ કે સ્ત્રી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે અને જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં શુક્ર ક્યારેય શુભ ફળ આપતા નથી. તુલા રાશિના જાતકો આ 15 દિવસ તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે, તેથી આ તકને જરા પણ જતી ન કરતા અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધજો. મને પૂરો વિશ્વાસ છે કે બ્રહ્માંડની આ વિશેષ યોજના તમારા માટે ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે અને તમારા જીવનમાં આનંદના ફુવારા ઉડશે. જો તમને આ માહિતી ગમી હોય તો ફરી એકવાર વિનંતી કરું છું કે વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ સાવધ થઈ શકે. અને હા, તમારી રાશિ કે જીવનને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હું તમારા દરેક પ્રશ્નનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. અંતમાં ભગવાન બાકે બિહારી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે હું રજા લઉં છું. દરેક દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. યાદ રાખજો, કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં.